સુરતમાં ખોડલધામ સમિતિનો મોટો નિર્ણય છે। ગરબામાં અન્ય ધર્મના લોકોને નો એન્ટ્રી। ગરબામાં પ્રવેશતા પહેલા ફરજિયાત આઈડી ચેક થશે। દીકરીઓની સુરક્ષાના હેતુથી આ કડક નિર્ણય લેવાયો છે। કોચમાળા ગ્રાઉન્ડમાં નવરાત્રી મહોત્સવનું આયોજન છે, એ પહેલા આ નિર્ણય કરાયો છે। ખાસ કરીને સમાજની દીકરી સમાજના આંગણેનું ટાઇટલ છે। એક સુરક્ષાની ભાવના અને હેતુસભર આ સમગ્ર આયોજન છે કે આની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે। કોઈ પણ લવ જેહાદ જેવી જે ઘટનાઓ બને છે, વિધર્મી લોકો એ આ નવરાત્રી મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે, એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા, ચેકિંગ, સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે। તો ખાસ મહિલાઓને એક સુરક્ષાના હેતુ સાથે અને સમાજની દીકરી સમાજના આંગણે નવરાત્રીનો ઉત્સવ માણી અને માની આરાધના કરી શકે એવા હેતુ સાથે આ સમગ્ર આયોજન ખોડલધામ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું।